રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। આજના વાગી ગયા 8:30 અને આજ જો તમે 3 જણ આવી ગયા જીરું ઉપાડવા। હવે તો જાજુ છે નહીં, પણ આજે ખૂટીએ નહીં એવું લાગે। આજુ મજૂર આવ્યા નથી, ઓલા 2 કાલ આવ્યા હતા ને હવે હીરાવી આવું પછી ઓરી આવી ખૂટીએ તો નહીં આજ। અને કાલ સાંજે આપણે ઓલું જીરું કાઢી લીધું, કાલના વિડીયોમાં જોઈ લેજો ના જોયું હોય તો। અને અટાણે હું હીરાવી આવું પછી પાછા આવી હીરાવી શિયાર આવું 6 વાગે આવ્યા તો શિયાર ઉપાડ્યા હે। અને હજી લગભગ 10 ક્યારે થોડું ઘણું રહી જાય તો ભલે લગભગ ઉપડી જાય। અને આજ બહુ જાકારી નથી એવી, એટલે લગભગ 11 સાડા 11 વાગે ઉપાડ્યો પછી ત્યાં કટકી જાય। હા ઉકાઈ ગયું જો આમ। તો હીરામણમાં જો આપણે દેશી ગર ને ઘી પેલા તો ના ખાતો, હમણાં મહિનો બેસ્યા ચાલુ કર્યું, મજા આવે ખાવાની। જરાક ગરમ કરી લઈને હાલો તો હીરાવું હોય તો હાલો મિત્રો। તો મિત્રો વાગી ગયા 10, તડકો જુલમ પડે। હજી જીરાની ટોલી કાલ સાંજે ભરેલ હતી, આ ટીટોળા જો બોલે જીરાની ટોલી સાંજે ભરેલ હતી, ખાલી નથી કરી, મોડું થઈ ગયું એટલે હવે હેરા વારીને જવું ઘેર। હા હેરા વાલ નહીં ચારની નહીં, 2 જ કરવી, ખાટા પાત્રા હે ઈ થાય। તો મિત્રો વાગી ગયા 10:30 અને 8 ક્યારે ઉપાડ્યા। હવે નથી ઉપાડવું, હવે હે ને ઘેર ટોલીમાં જીરું કાલનું ભરેલ પીડ્યું ખાલી કરવું। મીમાને આવવાના હે, ભાવનાના બાપુ ને હોરી કરવા જવું એટલે તેડવા આવવાના હે, એટલે 8 ક્યારે હે કાલ ઉપાડે। મોટો હેરા ગીણવા ગયો તો કેટલા થયા? 145 માં તો વેરું ને આવ્યું ગણવાનું। ઓલા તો હાવ ઝીણા ઝીણા છે, ઓલા પારિયાના હા સાધારણ છે, ઓલા હાવ ઝીણકા 145 છે ને હજી 15-17 થાય તો કેટલા સાહેબ પૂણો હો એટલા થાય। હાલો હવે આ જીરું ખાલી કરી લઈ એટલે મીમાને આવવા આવી જાય। તો જો આગળ ટોલી ઠલવાય એટલે ખબર પડે કેટલું જીરું છે। સાંજે બહુ તમને દેખાણું નહીં હોય અંધારામાં, આપણે જો ઢીગલો કરવો છે, જોઈએ હવે કેટલું આમાં ઢીગલામાં દેખાય। રૂપિયા થપી દેખાય હા।
લીલું હતું ને એને જરાક એમાં કાંધાનું હતું ને ભાગ જરાક આવ્યો ને છેલ્લે દાંતા જરાક દેખાય હમણાં તો કઈ નથી બે કલર મીંડો બદલાવા જરાક કઈક પડ્યો ભેરો હા જોવારી આમ ખબર પડે કાયદેસર અહીંયા આવીને જો તો ખબર પડે આ ધોર કાંઈ તપી ગયું નહીં તો મિત્રો વાગી ગયા 3 અને વિમાને આગળ વયા ગયા ભાવનાને ચડી ગયા હોરી કરવા અટાણે જો હું બાપુ અહીંયા થોડુંક સાંજે રહી ગયું હતું ને કાંધું એ હું થોડુંક સેડાઠાવાળું ચોખ્ખું કરી નાખ્યું બાવલી સાયણી લીધી એમાં સારી રાજુ નથી એમ તો છે અડધું બાસકું અટાણામાં બીજું કંઈ કામ થાય એમ છે નહીં જીરું ઉપાડવાનું હે પણ હવે સુકાઈ ગયો એટલે અટાણ ના પડે બપોર મોય જ ઉપડે તો હાલો બધું અમુક અમુક કરી નાખી હસવાઈ જાય કરતા ની હોય જાય નેવરું કાંધું પીસવું છે તે વાવલી નથી કહ્યું તો કાંધું ચોખ્ખું કરવાનું હાલે છે અગાઉ વાત થઈ ગઈ છે ખબર નથી હું જે અજાણ છું ખબર નથી શું કરતા હોય હું આવ્યો નેદવા દાસેડું ડોયલ ને નેદવાનું પૈતું નહીં અવાજ નામે નીકળે કે નહીં 500 કિલો 800-900 નું તો થઈ જ જાય ને જીરું જવા ના દેવાય કણ હજી આમાં એક કોક દાણો છે પાછું જીરું વાવવાનું રમતું કરાય ને વીણાય ટાઈમ નીકળી જાય નીકળું કોઈ ભાંગલ દુખું દાણવાનું ધૂળ ને જરા હજી આને એક પેક આવ્યું ને ધૂળ બૂળ નીકળી જશે બધી કેટલામી વાર સાર હા લગભગ 60 ફેરે સારું આથી ચોખ્ખો હવે નીકળે જ નથી થઈ ગયો હવે જો એટલું ગ્રીન હવે આને હું ભેરવી દઈ એમાં ના રે ના જ્યાંને ભેર દઈ વાવલવું આવામાં ભેરવાય ને કહું કાંધાવાળાને ભાવ એ તો દઈ દે હું કાંધાવાળાને ભટકાવી દેવું હા કાંધાવાળાને ભટકાવી દેવા અને આમાં ઓલું ઝીણું ઝીણું હેઠે નીકળે નહીં એટલું નીકળ્યું કઈ કાંધામાં હતું નહીં જાજુ અનામી આ લગભગ 60 ફેરે સારો 3 વાગ્યાનો સારો હતા કેટલા વાગ્યા 60 ફેરે ને 60 ફેરે સારું પડે ભાવ એવો છે બહુ તને ફાવી ગયું આજ કંટાળીને વ્યા ગયા હમણાં કે હવે એમાં વરાયું છે નહીં મને ઉકલે ગીરી પા પૂછી ઉડવા ગયો ને જીવ 2 કિલો જેટલી વાર સારી એટલી વાર કચરા નીકળવા રાખે
કચરા જ છે ઈ મારું સેફટી કસરા નીકળે તો ઈ ક્યાં જાય એમ કહું નીકળી જાય. જરાક પૈસા આવી તો નીકળી જાય. ઓછા થાય ને તો થઈ જાય આ તો સખું બીજું કઈ કામ છે નહીં તાણે. હસવાઈ હવે શેરડી ફેરે સારું હવે બસ તે. હવે હાથ દુખી બોરનો નાસ્તો હાલે હળવા પડી ગયા હે. ક્યાં છે તો જીવ નથી રહેતો જોવાય તો મિત્રો 6 વાગ્યા અને અહીંયા થઈ ગયું ઉથાપન ખરાનું. એવા બાપુ લઈને જાય એમાં 3 વકલ હે મોબંધણમાં ને એક તગારો અહીંયા હે હલામું. ઉથાપન કરી નાખી ક્યાં આવે. હાલો બધું લઈ લે કપારીને કરતાની એ તો લેવાય જ દે ને. હાલો આ એક વાડીનું કામ પૂરું કામાડી. જય દ્વારકાધીશ. હસવાઈ ગયું ના જય દ્વારકા વાળા. હા હવે એકલી જાવ ને હા વાંગ્યું ભાઈ ઉથાપન